નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠી અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર ઉપર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નું સેક્શન નંબર ડી, બરાબર છે, જેમાં 4 માર્ક્સના સવાલ પૂછાય છે અને આ 4 માર્ક્સમાંથી કોઈ પણ 2 સવાલ લખવાના હોય છે, એટલે ટોટલ 8 માર્ક્સનો સેક્શન ડી છે. અને એની અંદર તમારા મોસ્ટ ટાઈમી સવાલની વાત કરવામાં આવે તો હવે મોસ્ટ ટાઈમી સવાલ તમારી સામે થોડાક સમયની અંદર પ્રસ્તુત થવા જઈ રહ્યા છીએ, પરંતુ એની પહેલા તમારે શું કરવાનું છે? તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. આ વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેવાની છે અને સાથે સાથે જો પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો નહીં સબસ્ક્રાઇબ નું બટન તો દબાવીને જ જવાનું છે, બરાબર? મને ખબર છે કે હજી તું પહેલી વાર જોશો, હજી સબસ્ક્રાઇબ નું બટન દબાવેલું નથી, બરાબર? ચાલો ફટાફટ દબાવો સબસ્ક્રાઇબ બટન દબાવી દીધું, બાજુમાં ટંકોરી દબાવી દીધી, ટન કરી દીધું. ચાલો હવે આપણે શરૂ કરીએ આજના લેક્ચરને, બરાબર છે, અને જેમાં આપણે સેક્શન ડી ની વાત કરવાની છે, બરાબર છે. અને આ સેક્શન ડી ની અંદર કેવા કયા ચેપ્ટરમાંથી સવાલ પૂછાઈ શકે એની આપણે વાત કરીએ, બરાબર છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 8 માંથી જો સવાલ પૂછવો હોય તો પૂછી શકાય ઓલો પ્રતાન વિકૃતિ, બરાબર છે, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ, બરાબર છે. એ 3 માર્ક્સમાં પૂછવો હોય તો 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં પૂછવો હોય તો 4 માર્ક્સમાં પૂછી શકાય. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. ઓકે, એક કામ કરીએ, ચેપ્ટર નંબર 8 માં લખી જ નાખીએ ને કે ભાઈ ચેપ્ટર નંબર 8 માંથી જો તમારે પૂછવું જ હોય તો પ્રતાન વિકૃતિ અથવા તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ નો આલેખ, બરોબર છે. ચાલો આ સિવાય જો તમારે દાખલાની જો વાત કરવામાં આવે તો દાખલામાં ઉદાહરણ છે ને, ઉદાહરણ 2 અને 3 આ 2 3 છે ને ઉદાહરણ કરી નાખવાના. બીજું ઉદાહરણ આઈ થિંક ઓલું સાથળ વાળું છે, સાથળ, ઓકે, જેમાં આખું સર્કસ વાળું ઉદાહરણ છે, બરોબર છે. અને આ જે 3 છે ને એ 3 માં ઓલું છે કે સ્ટીલ અને કોપરના તારને મિક્સ કરેલા છે અને બંનેની લંબાઈ 0.70 સેન્ટીમીટર જેટલી વધે છે, બરોબર છે. આ ઓલું છે કોપર અને સ્ટીલના તારને જોડીને વજન લટકાવવાનો છે, બરોબર છે. આ 2 ઉદાહરણ છે એ કરી દેવાના છે. ક્લિયર? ચાલો હવે એના પછી ચેપ્ટર નંબર 9 ની વારી લઈએ. તો ચેપ્ટર નંબર 9 છે આપણો, ચેપ્ટર નંબર 9 છે, બરાબર છે, તરલના યાંત્રિક ગુણધર્મ. એમાં બધામાં આપણને પહેલો જ સવાલ આપણને ખબર છે કે ભાઈ બર્નોલીનું સમીકરણ, બરાબર છે, બર્નોલી. ઓકે, ચાલો તો સમીકરણ બર્નોલીનું, તો બર્નોલીનો નિયમ જણાવી તેનું સમીકરણ સાબિત કરો. ક્લિયર છે? અચ્છા, એના સિવાય જો તમને એમ કહે કે ભાઈ બર્નોલીનો સિદ્ધાંત છે એ ઉર્જા સંરક્ષણ સમજાવે છે, શા માટે, એમ પણ પૂછી શકાય. ક્લિયર છે? અથવા બીજી રીતે પૂછવો હોય તો બીજી રીતે કઈ રીતે પૂછી શકાય કે ભાઈ બર્નોલીનો સિદ્ધાંત સાબિત કરો. ક્લિયર? અથવા તો આના સિવાય હજી એક સવાલ એડ કરી શકાય કે બર્નોલીનો સિદ્ધાંત કઈ કઈ જગ્યાએ કામમાં આવે છે. ઓકે, ચાલો એના પછી બીજો સવાલ, ઊંડાઈ સાથે થતા દબાણના ફેરફારને ચર્ચા કરો. ક્લિયર? ઓકે, એના પછીનો સવાલ છે સંપર્ક કોણ સમજાવો. ઓકે, આંતરઆણવીય સંપર્ક બળ સમજાવો. આંતરઆણવીય બળોના સંદર્ભમાં સંપર્ક કોણ સમજાવો. ક્લિયર? ચાલો તો અહીંયા ચેપ્ટર નંબર 9 માંથી આવા સવાલ પૂછાઈ શકે. એમાં હું અહીંયા છે ને બર્નોલીની બાજુમાં સતારો કરું છું, હું અહીંયા છું, વિડીયો અહીંયા છે, કમેન્ટ સેક્શન અહીંયા જ છે, બરોબર છે. એક્ઝામની અંદર જો આ સવાલ તમારા પેપરની અંદર ન હોય તો બધું જ છે ને અહીંયા તમારી સામે છે. ક્લિયર? અહીંયા સતારો માર્યો છે એનો મતલબ ફાઇનલ જ હોય, બરોબર. તમારું પેપર હોય ને, પેપરની અંદર જોઈ લેજો, આ સવાલ દેખાય અને આ ન દેખાય ને તો એના રિલેટેડ ટોરસ-હિલીનો સિદ્ધાંત આવશે, બરોબર છે. એ નક્કી છે, એ ફાઇનલ છે, લખી લેજો. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. એના પછી ચેપ્ટર નંબર 10 ની અંદર એમાં જો કયા સવાલ આઈએમપી છે. ચેપ્ટર નંબર 10 ની અંદર આપણી પાસે છે ગુપ્ત ઉષ્મા કોને કહેવાય તેનું ઉદાહરણ આપી સમજાવો. ગુપ્ત ઉષ્મા કોને કહેવાય ઉદાહરણ આપી સમજાવો, બરોબર છે. ચાલો હવે આ વસ્તુની વાત કરીએ. ગુપ્ત ઉષ્મા કોને કહેવાય અને ઉદાહરણ આપી સમજાવો. ઓલો આપણે ગલન ગુપ્ત ઉષ્મા હતું, બરોબર છે, ઉત્કલન ગુપ્ત ઉષ્મા અર્જુ, આ બધી વસ્તુને આપણે સમજાવવાની છે. ક્લિયર? ચાલો એના પછીના જે દાખલા છે ને, દાખલા ઓય મસ્ત મજાના દાખલા છે, બરોબર છે.
ઉદાહરણ અને સ્વાધ્યાય, ઉદાહરણ અને સ્વાધ્યાય. ચાલો ઉદાહરણના દાખલા છે આપણી પાસે 3 4 5 6 બરોબર છે. 3 4 5 6 3 4 5 અને 6 અને સ્વાધ્યાયનો દાખલો છે આપણી પાસે. સ્વાધ્યાયનો દાખલો છે 10 બરોબર છે. સ્વાધ્યાયનો દાખલો છે 10. 1 2 3 4 5 1 2 3 4 5. ઓકે રેડી. ચાલો હવે વાત કરવાની છે એના પછી ચેપ્ટર નંબર 11 ની બરોબર છે. ચેપ્ટર નંબર 11. હાલો ફટાફટ આ લેક્ચરને તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે, જેથી કરીને એ લોકો પણ આજના આ લેક્ચરને શું કરી શકે તો કે જોઈન કરી શકે, ભણી શકે અને સાથે સાથે સારા માર્ક્સ લાવી શકે. બરોબર છે. તમારો એક શેર કરેલો વિડીયો આખી જિંદગીને 180 ડિગ્રીનો યુ ટર્ન આપી શકે છે. ક્લિયર છે. એટલા માટે થઈને તાત્કાલિક તાબડતોબ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 પ્રકાશની ઝડપથી તમારે શું કરી દેવાનું છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે. અને બીજી વસ્તુ એ કહેવા માંગીશ કે ભાઈ આમાંથી ઘણા વિદ્યાર્થીઓને કમેન્ટ એવી આવેલી છે કે સાહેબ આ તમારી આઈએમપી માંથી અમારા ઘણા બધા એવા સવાલ પૂછાઈ ગયા છે કે જેમને અમને અપેક્ષા જ નહોતી. બરોબર છે. અને એટલા માટે થઈને હું તમને સતત ને સતત કહું છું કે તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. અને જો પહેલી વાર આવ્યો હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબનું બટન દબાવીને બાજુમાં ટંકોરો છે એ ટંકોરા ઉપર ટન કરતા કથકલી કુચીપુડી ગરબો તમારે જે કરવું હોય એ કરીને જવાનું છે. કારણ કે આમાં નત નવું આવવાનું છે આ ચેનલ ઉપર. બરોબર છે. અમે થાકવાના નથી કે નથી તમને થાકવા દેવાના. બરોબર છે. અમે તમારું રિઝલ્ટ લવરાવીને જ રહેવાના છીએ. એટલા માટે થઈને આ ચેનલ શરૂ કરેલી છે. બરોબર છે. એટલે તમારે શું કરવાનું છે, તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 11. તો ચેપ્ટર નંબર 11 એટલે થર્મોડાયનેમિક્સ. અને થર્મોડાયનેમિક્સ ની અંદર તો હું તમને કહું ને ઓય ડબલ સ્ટાર દોરી દઈએ. ડબલ સ્ટાર. બરોબર છે. આને રિલેટેડ જો સવાલ આવે ને રેડી તો અહીંયા આવી જવાનું છે. અને નો આવે ને તો તમારી પાસે તો જેટલી વસ્તુ છે ને એ બધી જ વસ્તુ હું છું. રેડી. જો હું તમને એમ કહું હું અહીંયા છું, વિડીયો અહીંયા છે, કમેન્ટ સેક્શન અહીંયા છે, ડિસલાઇક નું બટન અહીંયા છે. બરોબર. આમાંથી સવાલ નો આવે તો જોઈ લઉં. બરોબર છે. આવે જ કાર્નોટ એન્જિન. ઓકે. આમાંથી સમતાપી આવે, સમોષ્મી આવી શકે છે. બરોબર છે. આવી પ્રક્રિયાઓ આવી શકે છે. અથવા તો તમને એમ પૂછાય કે કાર્નોટ એન્જિનનો સિદ્ધાંત જણાવો અને એના માટે પરફોર્મન્સ ગુણાંકનું સૂત્ર તારવો. બરોબર છે. અથવા તો કાર્યક્ષમતાનું સૂત્ર તારવો. ક્લિયર. ચાલો હવે આગળ જોઈએ એના પછી. ઓકે. કાર્યક્ષમતાનું સૂત્ર તારવો એટલે કાર્નોટ એન્જિન ની અંદર આખું આવી ગયું કાર્નોટ એન્જિન. ક્લિયર. ચાલો હવે આગળ જોઈએ એના પછી ચેપ્ટર નંબર 12 માંથી કોઈ એવો ખાસ સવાલ પૂછાય એમ છે કે નહીં? ચાલો ફટાફટ. ઓકે. ચેપ્ટર નંબર 12 માંથી તમને એક મસ્ત મજાનો સવાલ પૂછાઈ શકે કે દ્વિપરમાણવિક અણુ માટે ગામા તારવું. અચ્છા સાહેબ ગામા એટલે શું? જો ઘણી વાર તમને આ રીતે અટવાઈ દે. ગામા બરાબર થાય CP/CV. આવું સાબિત કરવાનું છે. હવે પાછા આને 4 માર્ક્સ ની અંદર પૂછેલો હોય તો આના 2 ભાગ પડે. બરોબર છે. કયા ભાગ પડે? એક તો કંપન ઉર્જા 0 હોય ને બીજું કંપન ઉર્જા 0 ન હોય. બરોબર છે. આના 2 ભાગ પડ્યા. કંપન ઉર્જા 0 નથી તો આને દ્રઢ કહેવાય અને આને દ્રઢ નથી એમ કહેવાય. ક્લિયર. તો એટલા માટે થઈને આના 2 CP/CV ના ગુણોત્તર આવશે. બરોબર છે. એક 5/7 આવશે અને એક 7/9 આવશે. ક્લિયર. ચાલો તો અહીંયા 9/7 અને એક આવશે 7/5. ઓકે. તો આ રીતે તમારા આ સેક્શન ડી ની અંદર એવા સવાલ તમારા મોસ્ટ ટાઈમ બી હોઈ શકે છે. અને જો દાખલાની વાત કરવામાં આવે તો આપણી પાસે દાખલો છે સ્વાધ્યાય નંબર 10. સ્વાધ્યાય 10 નો. બરોબર છે. આ દાખલો તમારે કરી લેવાનો. એક જ મિનિટ. ઓકે. સોરી અહીંયા છે ને આ 14મો દાખલો છે. સોરી આ 14મો દાખલો છે અને ઓલો 10મો દાખલો હતો. રેડી છે. ઓકે. 14 10. ઓકે. તો અહીંયા આપણા જેટલા પણ સેક્શન ડી માટેના મોસ્ટ ટાઈમ સવાલ હતા એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આ સવાલ કામમાં આવશે અને સાથે તો તમને કામમાં આવે તો તમારા મિત્રોને પણ કામમાં લવરાવાના છે આપણે. બરોબર છે. એ કઈ રીતે લાગશે તો કે ભાઈ અમારી પાસે એના કોન્ટેક્ટ નંબર નથી, તમારી પાસે છે એટલે તમારા થ્રુ જ એ લોકો સુધી અમે પહોંચી શકવાના છીએ. એટલે તમારે શું કરવાનું છે, તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે, આ વિડીયોને શેર કરી દેવાનો છે. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેવાનો છે અને એક્ઝામ પછી આ જ વિડીયો ઉપર ફરી પાછા મળવાના છીએ. બાય.